હું અને મારા પત્ની લગ્નના એકાદ વર્ષ પછી પોતાનું ઘર લેવાનું વિચારતા હતા અને તેથી અમે ક્યાંથી ઓછા વ્યાજની લોન મળે તેની તપાસ કરતા હતા. અમારા બંનેની આવક ઓછી હોવાથી અમારી જરૂરિયાત મુજબની લોન મેળવવા તકલીફ પડતી હતી. તેથી અમે બહુ નિરાશ થઈ ગયા હતા. એક દિવસ હું મારા અંગત મિત્ર સાથે લોન ક્યાંથી મળે અને શું કરી શકાય એ વિશે ચર્ચા કરતો હતો અને તેણે થોડી સલાહ પણ આપી. ઘરે આવીને આ વિશે મારા પત્નીને વાત પણ કરી. થોડા દિવસ પછી મારા એ મિત્ર અને તેની પત્નીનો ફોન આવ્યો કે મારી એક પોલિસીની રકમ મળી છે અને મારે આ પૈસાની કોઈ ખાસ જરૂર પણ નથી, તો તું આ પૈસાથી તારા ઘર માટેના એડવાન્સ પૈસા ભરીને લોન માટે આગળની કાર્યવાહી કરી શકે છે. હું તો તેની વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો અને શું જવાબ આપવો તે પણ સમજાયું નહીં. મેં તેનો આભાર માન્યો અને કહ્યું કે મેં તો તારી પાસે પૈસા માગ્યા પણ નહોતા. તેણે હસીને કહ્યું, હા, પણ મને ખબર છે કે તારે પૈસાની જરૂર છે, અને તેણે મને વ્યાજ લીધા વગર પૈસા આપ્યા અને મેં તેને જેમ બને તેમ જલ્દી પૈસા પરત કરવાનું વચન આપ્યું. હા મિત્રો, મારો એ મિત્ર અને તેની પત્ની ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે અમારા પ્રત્યે આટલા ઉદાર બની શક્યા. બાઇબલમાં ગીતશાસ્ત્ર 112 અને 5 લખવામાં આવ્યું છે કે જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે, તે પોતાના કામકાજ ડાપણથી ચલાવશે. આજે ઈશ્વરે આપણી પ્રત્યે દયાળુ બનીને જીવન અને ક્ષમા બક્ષી છે. તો આવો આપણે ઈશ્વરના પ્રેમ અને આપણા સંસાધનોને જરૂરિયાતવાળા લોકોને ઉદારતાથી વહેંચીએ.